નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા। છેલ્લા 6 મહિનાથી ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે ગુંડા તત્વો અને ગુંડાગીરીનો જે કામો છે તે ખૂબ વધી રહ્યા છે। ગુંડા તત્વો અને ગુંડાગીરી એ ગુજરાતમાં ઘણા સમયથી ખૂબ વધી રહી છે। આનું કારણ આપણે જાણીએ છીએ કે આમાં સુરક્ષાની જે એક આશા હોય આપણી પાસે, જે એક સુરક્ષાની પાંખ છે તે તૂટી રહી છે તેવું આપણને લાગી રહ્યું છે। કારણ કે આજે છેલ્લા 6 મહિનાથી જેટલા પણ કેસો આવ્યા તેમાં ઘણા બધા મોટા ભાગના કેસો એવા હતા કે જેમાં પોલીસોને માર મારવામાં આવ્યો હોય। ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં પોલીસો ખૂબ ઈજાગ્રસ્ત થયા છે અને ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે। આવા અનેક વિડીયો અને છેલ્લે ધારીમાંથી આવેલો વિડીયો તેમણે સૌને હચમચાવી દીધા। અત્યારે પણ કંઈક એવા દ્રશ્યો આવ્યા છે અમદાવાદમાંથી, એટલે કે નળ સરોવરની બાજુમાંથી એક ગામમાંથી જે દારૂનો અડ્ડો હતો ત્યાંના એવા કંઈક દ્રશ્યો આવ્યા ને તેની વાત જાણવા મળી। આ વાતને લઈ અને પોલીસ શોધખોળ કરતી નળ સરોવરના જે ત્યાં આખું સેન્ટર હતું ત્યાં ગઈ। આ પોલીસ હતી અમદાવાદની પોલીસ ત્યાં પહોંચી અને એ પહોંચ્યા બાદ જ્યારે તે ગામમાં પહોંચી તો કંઈ એવું હતું નહીં, પરંતુ જ્યારે ત્યાં પોલીસ પહોંચી તરત જ 100 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પછી પોલીસને ખૂબ ઢોરમાર માર્યો। આમાં 2 પોલીસો ખૂબ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। જ્યારે એ પોલીસોને માર મારતા હતા ત્યારે દ્રશ્યો આવે તો તમે જુઓ કે આપણે પણ એક કરુણમય આંખોથી થોડી વાર જોઈ રહી એવું એ દ્રશ્યોમાં દેખાતું હતું। પોલીસને ખૂબ માર મારતા હતા અને પોલીસ દોડ્યા જતા હતા તેવું એ દ્રશ્યમાં જોવામાં આવે છે। આવા દ્રશ્યો અનેક આપણી સમક્ષ આવે છે, પરંતુ હવે એ જોવાનું રહ્યું છે કે હજુ પણ આના વિશે સરકાર કેમ બોલતી કેમ નથી, આના વિશે હજુ પણ આકરા સવાલો ઉઠાવવામાં કેમ નથી આવતા કે જે કોઈની સુરક્ષા રાખે છે તેની સુરક્ષા નથી, તો હવે આ ગુજરાતને સુરક્ષિત કોણ રાખશે અને ગુજરાતની રક્ષા કોણ કરશે? આ ગુજરાતને સુરક્ષિત બનાવવા માટે શું કરવું જોઈએ અને ગુજરાતની રક્ષા માટે શું કરવું જોઈએ, આવા પગલાઓ કેમ નથી લેવામાં આવતા? આવા સવાલો છે અને હજુ આને થંભાવવામાં નહીં આવે તો ગુંડાગીરીઓને લાગશે કે હવે આપણી પાસે કોઈ એવું નથી કે જે આપણને રોકી શકે। રોકનારાઓને પણ તેઓ મારવા માંડ્યા છે। તેનાથી લાગી રહ્યું છે કે કદાચ આવનારા સમયમાં જો આને રોકવામાં નહીં આવે તો ગુંડા તત્વો બેફામ થશે અને જે સામાન્ય જનતા અને સામાન્ય લોકો છે તેઓને સરખી રીતે જીવવા પણ નહીં દે। હત્યાઓ અને આ સિવાય ગુંડાગીરી તત્વો, દારૂના અડ્ડાઓ, આવું બધું આપણે જોયું છે। આની સામે પોલીસો જ્યારે સવાલો ઉઠાવવા જાય છે ત્યારે તેમની સામે કેમ આટલું બધું આક્રોશ જમાવવામાં આવે છે અને તેમને માર કેમ મારવામાં આવે છે, આવા સવાલો છે। તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો। સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।